ના મર્દને મુશ્કેલ છે. પડકારને પડકારવો ના મર્દને મુશ્કેલ છે, એટલે કે જે મર્દ નથી એ પડકારોનો સામનો કરી શકવાના નથી, એટલે પડકારને પડકારવો ના મર્દને મુશ્કેલ છે. ઘેરો હટાવી પાર પડવું એ મર્દના ખેલ છે. એટલે આ જે પરીક્ષાર્થીઓ જે લાખોની સંખ્યામાં પરીક્ષા આપી રહ્યા છે, ઘેરો છે, અને ઘેરામાંથી પાર પડવા માટે તમારે મર્દાનગી ભરી મહેનત કરવી પડે. બધી જ વસ્તુઓની તમામ તાકાત તમારી કામે લગાડી દો અને મર્દ સાબિત થાવ, ત્યારે એ ઘેરામાંથી તમે મેરિટમાં આવો, પાસ થાવ અને નોકરીએ લાગો. એટલે ઘેરો હટાવી પાર પડવું એ મર્દના ખેલ હશે. જ્યાં ઊંચી ખીણ હશે ત્યાં ઊંચે અંકાયેલી કેડી હશે, કે જે મંજિલ તે નક્કી કરી છે, જે ઊંચાઈએ તારે જવું છે, ત્યાં જ એક કેડી છે. એટલે કે જ્યાં ઊંચી ખીણ હશે ત્યાં ઊંચે અંકાયેલી કેડી હશે. હે યુવક તું ઢૂંઢ, તારે જ પગલે કોઈ નવી કેડી હશે. હે યુવક તું ઢૂંઢ, તારે જ પગલે કોઈ નવી કેડી હશે. એટલે કે તમારા પરિવારમાં, તમારા સમાજમાં અને રાષ્ટ્રમાં કેડી પાડનારા તમે જુઓ. આવતીકાલના ઇતિહાસની ભાગ્યરેખા તમારી હથેળીમાં રખાયેલી છે. એટલે કોઈ ગમે તેટલી પરીક્ષા